નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. નર્મદા જિલ્લાના સાગબારા ખાતે એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલના લોકાર્પણ કાર્યક્રમમાં દેડિયાપાડાના ધારાસભ્યને આમંત્રણ નહીં આપતા નર્મદા જિલ્લા કલેક્ટર સામે રોષ વ્યક્ત કરતા દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા. અંકલેશ્વરના પાનોલી પોલીસે નેશનલ હાઈવે પર સન્માન હોટલના કમ્પાઉન્ડમાંથી 4 ટ્રકમાં ખીચોખીચ ભરેલ 80 ભેંસોની મુક્ત કરાવી. પાનોલી પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી ₹40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે 6 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા. ભરૂચના ચિત્રકૂટ સોસાયટી તુલસીધામ વિસ્તારમાં પાર્સલ આપવાના બહાને વૃદ્ધ મહિલાને ઘરની બહાર બોલાવી ગળામાંથી ચેન છૂટવાની કોશિશ કરનાર સાથી ચેન સ્નેચરને ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકમાં ઝડપી લીધો. નર્મદા જિલ્લાના સાગબારા ખાતે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલના લોકાર્પણ કાર્યક્રમમાં દેડિયાપાડાના ધારાસભ્યને આમંત્રણ નહીં આપતા દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ રોષ વ્યક્ત કર્યો હતો. નર્મદા જિલ્લાના સાગબારા ખાતે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલના લોકાર્પણમાં આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે 240ની કેપેસિટીવાળી 16 ક્લાસરૂમ, લેબોરેટરી, લાઇબ્રેરી સહિત તમામ સુવિધાઓથી સજ્જ સંકુલ બનાવવામાં આવ્યું છે. અહીંયાથી ભણી ગણીને યુવાનો પોતાની કારકિર્દીને આગળ વધારશે માટે ગુજરાત સરકારના આ સાહસને અમે બિરદાવીએ છીએ. આ કાર્યક્રમમાં સરકારના મંત્રી અને સાંસદ પોતે બેઠા છે. તો હું કહેવા માંગુ છું કે મારા વિસ્તારમાં આટલા મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, પરંતુ કલેક્ટર કે પ્રાંત અધિકારી સહિત કોઈએ મને શા માટે આમંત્રણ આપ્યું નહીં? આ વિસ્તારનો ધારાસભ્ય છું, તેમ છતાં પણ મને કોઈએ ફોન કરીને પત્રિકા આપીને જાણ કરી નથી. આ બાબતે ખુલાસો કરવામાં આવે, કારણ કે મારું નહીં પરંતુ મારી જનતાનું અપમાન છે. કોઈ પત્રિકામાં મારું નામ છાપે અથવા કોઈ તકતીમાં મારું નામ છપાય તો જ હું કાર્યક્રમમાં આવું એવો માણસ નથી. મને મારા એક સરપંચે કહ્યું કે આટલો મોટો કાર્યક્રમ થઈ રહ્યો છે માટે તમારે આવવું પડશે, તો એમની વાત સાંભળીને હું અહીં આવ્યો છું. માન્ય મંત્રી સાહેબો તમે બેઠા છો, સાંસદ સાહેબ પણ છે. સાહેબ, આટલો મોટો મારા વિસ્તારમાં કાર્યક્રમ છે. કલેક્ટર સાહેબ, પ્રાંત સાહેબ અને પ્રાયોજનાજી, શર્માજી, હું અહીંનો ધારાસભ્ય છું. ભાઈ, મને કેમ કોઈ ફોન બી નહીં કર્યો, પત્રિકા નહીં, જાણ નહીં? ખુલાસો કરો. હું ધારાસભ્ય છું ભાઈ. આ મારું અપમાન નથી, મારી જનતાનું અપમાન છે. આ મારું અપમાન નથી. મને કોઈ કાર્યક્રમનો મોહતાજ નથી. મને પત્રિકામાં નામ આવે, મારી તકતીમાં નામ આવે તો જ ચૈતર વસાવા આવે એવું નથી. ચૈતર વસાવા નામ માટે હું નથી આવતો. મારા જનતાને મારા સરપંચે કીધું કે આટલો મોટો કાર્યક્રમ છે શિક્ષણનો, સાહેબ તમારે આવવું પડશે, એટલે મેં આવ્યો છું. અને કલેક્ટર સાહેબ, તમારી જવાબદારી છે, તમે વહીવટ છો, તમે મને ફોન કરીને જણાવો ને કાર્યક્રમ છે. મંત્રી સાહેબ ગાંધીનગરથી આવે છે, કઈ તકલીફ છે અમારાથી તમને? પ્રાયોજનાજી, શર્માજી, તકલીફ છે આપકો? તો કેમ ભાઈ તમે અમને જાણ નથી કરતા? કેમ આમંત્રણ નથી આપતા? તમારું વહીવટી તંત્ર હું ધંધા કરે છે ને બધું ખબર છે. ઓ ભાઈ, ધારાસભ્ય છું, લોકોએ મને ચૂંટ્યા છે, મને આમંત્રણ જોઈએ ભાઈ. આ કોઈના પૈસાથી આ બિલ્ડિંગ નથી બની, તમારા ઘરના પૈસાથી બની છે. અરે વિષય પર તો મને આમંત્રણ કેમ નથી આપ્યું? મને જાણ કોઈ એક ફોન કેમ નથી કર્યો? કેમ ભાઈ? અમે ધારાસભ્ય ચૂંટાયેલા છે, લોકોએ અમને અધિકાર આપ્યા છે, અમારો અવાજ તમે દબાવવાની વાત કરો છો. અમને કેમ નથી આમંત્રણ આપ્યું? તમે તમારે આમંત્રણ આપવું જોઈએ ને અમને. ઓ ભાઈ, બંધ કરી દેવાડો, મારો અધિકાર છે ભાઈ. તમે એમાં આવો, બંધ કરી દે એટલે આમંત્રણ કેમ નથી આવ્યું? બંધ કરી દે એટલે બંધ કરી દો એટલે આમંત્રણ આપવું જોઈએ ને તમારે. અમને તમે આમંત્રણ કેમ નથી આપ્યું ભાઈ? અમે ચૂંટાયેલા ધારાસભ્ય છે, અમને એક ફોન કોઈનો આવ્યો નથી. કલેક્ટર સાહેબની જવાબદારી છે. આ કોઈના કમલમના પૈસાથી બિલ્ડિંગ નથી બની ભાઈ. કોઈ તો પછી પણ સાહેબ, અમે તમારી રિસ્પેક્ટ કરીએ છીએ સાહેબ, ને દરેક સરકારના કાર્યક્રમમાં હું હાજર રહું છું. આ સમગ્ર ઘટના બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ વિડીયોના માધ્યમથી પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ 2013થી સાગબારામાં કાર્યરત હતી અને એની બિલ્ડિંગ અને સંકુલનું કામ બાકી હતું. આજે આદિજાતિ વિકાસ વિભાગ, ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી એનું કામ પૂરું થયું છે. તેના લોકાર્પણમાં આદિજાતિ મંત્રી નરેશ પટેલ,
સાંસદ મનસુખ વસાવા, કલેક્ટર અને અધિકારીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કામને અમે સહજતાથી વધાવીએ છીએ. આ સંકુલમાં આદિવાસી સમાજના દીકરા દીકરીઓ ખૂબ ભણે અને પોતાની કારકિર્દી બનાવે તેવી શુભકામનાઓ પાઠવીએ છીએ. એક નાનું ડિસ્પ્યુટ અમારું એવું થયું કે ગુજરાત સરકારનો આ કાર્યક્રમ છે લોકાર્પણનો. મારા મત વિસ્તારમાં છે, હું અહીંયા જ છું, સાગબારા જ છું. છતાં આ કાર્યક્રમમાં જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા એક ફોન સુદ્ધા મને કરવામાં નથી આવ્યો કે મને આમંત્રણ પત્રિકા પણ આપવામાં નથી આવી. ત્યારે એક લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે મારા મત વિસ્તારમાં સરકારનો આટલો મોટો કાર્યક્રમ થતો હોય અને મારી અવગણના કરવામાં આવે, એ મારી અવગણના નથી, પણ એ મને જે લોકોએ ચૂંટીને ધારાસભ્ય બનાવ્યો છે એ લોકોની અવગણના છે. અને અમે અહીંયા આવીને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડીએ એમાં તો કોઈને શું કામ વાંધો હોવો જોઈએ? મને બોલાવવા જ જોઈએ. છતાં અવારનવાર જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અમને આ પ્રકારની અવગણના કરીને અમને ઉશ્કેરવાના કામ કરે છે, અમને એકબીજા પ્રત્યે લડાવવાના, દેશભાવ ઊભા કરવાના. અહીંયા શિક્ષણનું બાળકોને પ્રોત્સાહન આપવાની જગ્યાએ પણ આ વસ્તુ લઈને બેસે છે. તકતીમાં મારું નામ નથી, કાર્ડમાં મારું નામ નથી, એનાથી મને કંઈ ફેર નથી પડતો. અમે તો લોકોના મનમાં વસેલા છે, લોકોના દિલમાં વસેલા છે. અમને તકતી ભક્તિથી જરૂર નથી, પણ જે અમારા લોકો વચ્ચે અવગણના થાય અને અમારા લોકો અમને કહે કે સાહેબ અમારે ત્યાં કાર્યક્રમ છે, તમે આવજો, ત્યારે અમને અમારા સ્વાભિમાન પર અસર પડે છે, સ્વમાન પર અસર પડે છે. એટલે અમને જે બંધારણમાં મળેલા અધિકારો લોકોએ અમને ધારાસભ્ય તરીકે મોકલ્યા છે એ પ્રોટોકોલ પ્રમાણે જળવાવું જોઈએ એ અમે સૂચન કર્યું છે. અને માન્ય મંત્રીશ્રીએ અધિકારીઓને ધ્યાન દોર્યું છે અને આ તમામ ભૂલ નર્મદાના કલેક્ટર અને પ્રાયોજનાની છે અને આવનારા દિવસોમાં અમે એની ખુલાસો માગીશું. અને આ જ પ્રકારની ભૂલો વારે ઘડે કરતા રહેશે તો અમે કોઈ અમારા સ્વાભિમાન પર આવશે ત્યારે અમે સહન કરવા નથી. એમના પ્રોટોકોલ વિભાગમાં પણ હું ગુજરાત સરકારમાં લખું છું, આના ખુલાસા ત્યાંથી પણ હું માગીશ. આજે ખૂબ સારો કાર્યક્રમ થયો. શાળાના બાળકોએ પોતાની કૃતિઓ રજૂ કરી. શાળાના વાતાવરણ પણ ખૂબ સારું છે. બાળકો ખૂબ સારી રીતે ભણે, આગળ વધે અને ખૂબ પોતાની કારકિર્દીમાં સારી પોસ્ટ પર આગળ જાય એવી અમે સૌને શુભકામના આપીએ છીએ. અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે પર સન્માન હોટલના કમ્પાઉન્ડમાંથી પાનોલી પોલીસે 3 કન્ટેનર અને 1 ટ્રકમાં ક્રૂરતાપૂર્વક ભરેલી 80 જેટલી ભેંસોને મુક્ત કરાવી 3 ડ્રાઈવર અને 1 ક્લીનરની ધરપકડ કરી 40 લાખનો મુદ્દામાલ જપ્ત કરી અન્ય 6 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા હતા. ભેંસો કરજણના વલણ ગામેથી ભરી મહારાષ્ટ્રના ધુલિયા અને માલેગાંવ લઈ જવાતી હતી. પાનોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન નેશનલ હાઈવે પર આવેલ સન્માન હોટલના કમ્પાઉન્ડમાં 4 ટ્રકોમાં ગેરકાયદેસર પશુઓ ભરેલ હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે પોલીસે હોટલના કમ્પાઉન્ડમાં તપાસ કરતા 4 ટ્રકો મળી આવી હતી. 4 ટ્રકોમાં તપાસ કરતા ઘાસચારા અને પાણી વગર ક્રૂરતાપૂર્વક ખીચોખીચ ભરેલ ભેંસો મળી આવી હતી. પોલીસે ભરૂચના ટ્રક ચાલક આમીન ખાન અબુ મોહમ્મદ શેખ, વલણ ગામના ટ્રક ચાલક આસિફ ઉમર સુમરા અને ક્લીનર મોહમ્મદ ઉવેસ દાઉદ વડિયાની ધરપકડ કરી હતી, જ્યારે 2 ટ્રક ચાલક ફરાર થઈ ગયા હતા. પોલીસે ટ્રક ચાલકોની પૂછપરછ કરતા વલણ ગામના સાજિદ યાકુબ સિંધીના તબેલામાંથી પરવેઝ સિરાજ સિંધી તેમજ ઇકરામ મૂસાના તબેલામાંથી સમીર મૂસા પટેલ અને મિનહાઝ યાકુબ દરવેજે 4 ટ્રકોમાં 80 ભેંસો ભરી મહારાષ્ટ્રના ધુલિયા માલેગાંવ માર્કેટમાં લઈ જતા હતા. પોલીસે 20,10,000ની 81 પશુ અને 20,50,000ની ટ્રક મળી કુલ 40,60,000નો મુદ્દામાલ જપ્ત કરી 81 પશુઓને મુક્ત કરી પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. પોલીસે આ મામલામાં અન્ય 6 શખ્સોને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભરૂચના ચિત્રકૂટ સોસાયટી તુલસીધામ વિસ્તારમાં પાર્સલ આપવાના બહાને વૃદ્ધ મહિલાને ઘરની બહાર બોલાવી ગળામાંથી ચેઇન ઝૂંટવાની કોશિશ કરનાર સાતીર ચેઇન સ્નેચરને ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે સફેદ એક્ટિવા મોપેડ નંબર GJ06SK 3906 સાથે આરોપીને પકડવામાં આવ્યો હતો. પૂછપરછમાં તેણે ભરૂચ ઉપરાંત વડોદરા શહેરમાં પણ મોડસ ઓપરેન્ડીથી ચેઇન સ્નેચિંગ કર્યાની કબૂલાત કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્યું કે આરોપી પાર્સલ આપવાના બહાને વૃદ્ધોને ટાર્ગેટ કરતો હતો અને અગાઉ ગુજરાતભરમાં 20થી વધુ ચેઇન સ્નેચિંગના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. આરોપી વિરુદ્ધ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ભરૂચ શહેરની મધ્યમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ભરૂચ એજ્યુકેશન સોસાયટી સંચાલિત BES યુનિયન દ્વારા 2 દિવસીય જ્ઞાન ગંગોત્રી કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 3 અને 4 દરમિયાન યોજાયેલા આ વિશિષ્ટ મહોત્સવમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન, પુસ્તક મેળો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ જેવા બહુઆયામી પ્રકલ્પો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ દુષ્યંત પટેલ,
પૂર્વ આચાર્ય વાસંતીબેન દિવાન, પૂર્વ શિક્ષક સનતભાઈ રાણા સહિત માધ્યમિક વિભાગના આચાર્ય વિજયસિંહ સિંધા અને પ્રાથમિક વિભાગના આચાર્ય ધવલ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પૂર્વ શિક્ષકો અને શુભેચ્છકોએ હાજરી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. વિશેષ રૂપે રોટરી ક્લબના સહયોગથી યોજાયેલ મેડિકલ કેમ્પનો અનેક લોકોએ લાભ લીધો હતો. ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં શાળાના 114 જેટલા ઉત્સાહી વિદ્યાર્થીઓએ પોતાની મૌલિક સૂઝબૂછથી તૈયાર કરેલી અંદાજે 50 જેટલી કૃતિઓ રજૂ કરી પોતાની વૈજ્ઞાનિક પ્રતિભાનો પરિચય આપ્યો હતો. જ્ઞાન અને સ્વાસ્થ્યના આ અનોખા સંગમ સમૂહ કાર્યક્રમ સમગ્ર પંથકમાં પ્રશંસા પામ્યો છે. જૂની જે કોચિંગ સ્કૂલ હતી ત્યાં બોર્ડ પર આટલી વસ્તુ લખી હતી કે લાઈફ ઇઝ અ ગેમ, પ્લે ઇટ, લાઈફ ઇઝ અ બેટલ, સ્ટ્રગલ ઇટ, અને લાઈફ ઇઝ અ સોંગ, સિંગ ઇટ. હું માનું છું ત્યાં સુધી હજુ એક એની અંદર એડ કરવા જઈએ તો સ્વામી વિવેકાનંદજીની જયંતિ 12મી જાન્યુઆરી આવે છે, પણ આપણે એમને અત્યારે યાદ કરી લઈએ કે એમના જે બુક છે એમાં એક લખ્યું હતું કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લાઈફ. એમણે કહ્યું, સ્વામીજી જવાબ આપ્યો, લાઈફ ઇટ સેલ્ફ હેઝ નો મિનિંગ, ઇટ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી ટુ ક્રિએટ અ મિનિંગ. તો આજ જે સૌએ જે સ્કૂલને શરૂઆત કરીને અત્યાર સુધી જે આ બધા પ્રયત્નો થઈ રહ્યા છે એ ખરેખર સાર્થક છે. ભરૂચ શહેરમાં AIMIM પાર્ટીના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ કાર્યાલયનું ઉદ્ઘાટન ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ તથા ભરૂચ જિલ્લાના પ્રભારી શાહિદ મંસૂરીના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે AIMIM પાર્ટીએ સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી શહેર સ્તરે મહત્વપૂર્ણ જવાબદારી સોંપી હતી. આ કાર્યક્રમ દરમિયાન જફર જી શેખની AIMIM પાર્ટીના ભરૂચ શહેર પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. નવી વરણી સાથે જ પાર્ટી દ્વારા ભરૂચ શહેરમાં સામાજિક અને રાજકીય પ્રવૃત્તિઓને વધુ ગતિ આપવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. AIMIM પાર્ટીના કાર્યાલયના ઉદ્ઘાટન અને તેની નવી નિમણૂકને પગલે પાર્ટીના કાર્યકર્તાઓ અને સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. પાર્ટી આગેવાનોએ ભવિષ્યમાં ભરૂચ જિલ્લામાં સંગઠન વિસ્તરણ અને જનસંપર્ક વધારવા પર ભાર મૂક્યો હતો. ભરૂચ ખાતે ભરૂચ શહેરના પ્રમુખ તરીકે જફરભાઈ શેખને શહેર પ્રમુખ બનાવવામાં આવ્યા. સાથે સાથે આવનારી નગરપાલિકાની જે ઇલેક્શન આવવાની છે એના માટેની તૈયારીઓ પણ કરવામાં આવી. આજે ભરૂચ શહેર ખાતે ભરૂચ શહેરની કાર્યાલયનું એક ઓપનિંગ કરવામાં આવ્યું. સાથે સાથે મોટી સંખ્યાની અંદર ભરૂચ શહેરના આગેવાનોને સંબોધન પણ કરવામાં આવ્યું. હોદ્દેદારોને હોદ્દાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું અને જણાવવામાં આવ્યું કે આવનારા નગરપાલિકાના ઇલેક્શનની અંદર ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્તેહાદુલ મુસ્લિમીન પાર્ટી ગુજરાતના સદર સાબિરભાઈ કાબલીવાલાની આગેવાનીની અંદર ભરૂચ નગરપાલિકાના ઇલેક્શન લડવાની છે મજબૂતીથી અને આવનારા સમયની અંદર લોકોના ન્યાય માટે, હક અધિકાર માટે નગરપાલિકાની અંદર અવાજ ઉઠાવશે અને દરેકને ન્યાય અપાવવાનું, અધિકાર અપાવવાનું અને દરેકના કામ કરવાનું કાર્ય કરશે તેવી બાહેધરી પણ આપીએ છીએ. અંકલેશ્વર શહેરના પિરામણ નાકા વિસ્તારમાં આવેલ યુનિયન બેંક ખાતે ફરજ બજાવતા એક હથિયારી સિક્યુરિટી ગાર્ડને ભરૂચ SOG પોલીસે બિન અધિકૃત રીતે હથિયાર રાખવાના ગુનામાં ઝડપી લીધો છે. ભરૂચ SOG પોલીસને માહિતી મળી હતી કે અંકલેશ્વરના પિરામણ નાકા પાસે આવેલ યુનિયન બેંકમાં હથિયારધારી સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા સુરતના કોસંબાના શશીનાથ આદિત્ય નારાયણ તિવારી છેલ્લા 1 મહિનાથી નાગાલેન્ડ રાજ્યના હથિયાર પરવાના આધારે નોકરી કરી રહ્યો છે. જે મળેલી માહિતીના આધારે SOG સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન શશીનાથ તિવારી પાસેથી નાગાલેન્ડ રાજ્યના દીમાપુર જિલ્લાના મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરાયેલ હથિયાર પરવાનો હોવાનું જણાયું હતું. પોલીસે તેની પાસેથી 12 બોરની સિંગલ બેરલ બ્રીચ લોડર બંદૂક તથા 10 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. શશીનાથ તિવારીએ પરવાના આધારે ભરૂચ જિલ્લામાં હથિયાર રાખવા અંગે સ્થાનિક જિલ્લા મેજિસ્ટ્રેટ કે પોલીસ મથકમાં કોઈ નોંધ કરાવેલ ન હોવાનું ખુલ્યું હતું. શશીનાથ છેલ્લા 2 માસથી અંકલેશ્વર યુનિયન બેંકમાં ફરજ બજાવતો હતો. પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તેની પાસેથી 25,000ની બંદૂક અને 10 નંગ કારતૂસ મળી કુલ ₹26,000નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર GIDCમાં આગામી દિવસોમાં આવી રહેલા ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને પેટ્રોલ પંપ સંચાલકો તેમજ GIDC પોલીસ દ્વારા 2 વ્હીલર વાહનો પર સેફટી ગાર્ડ એટલે કે તાર લગાડી વાહન ચાલકોની સુરક્ષા અને સલામતીની દરકાર લેવાઈ હતી. ઉત્તરાયણના પર્વ સમયે પતંગના દોરાથી ઘણા લોકોના ગળા કપાઈ જવાના બનાવો બનતા રહે છે, જેના કારણે અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. ત્યારે 2 વ્હીલર વાહન ચાલકોને પતંગના દોરા સામે રક્ષણ મળે અને તેઓ સુરક્ષિત રહે તે માટે અંકલેશ્વર GIDCના અમિત ઇન્ડસ્ટ્રીઝ પેટ્રોલ પંપ, અંકલેશ્વર GIDC પોલીસ દ્વારા વિનામૂલ્યે સેફટી ગાર્ડ એટલે કે
ટુ વ્હીલર પર તાર લગાવી આપવામાં આવ્યા હતા, જેનો મોટી સંખ્યામાં અનેક વાહન ચાલકોએ લાભ લીધો હતો. આ સાથે ઉત્તરાયણના દિવસોમાં પતંગની દોરી લાગે નહીં તે માટે સાવચેતી અને સલામતી રાખવા પોલીસ તેમજ સામાજિક કાર્યકરો દ્વારા અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે અંકલેશ્વર જીઆઈડીસી પીઆઈ R.H. વાળા, પેટ્રોલ પંપ સંચાલકો અનુરાગ પાંડે, સુમિત પાંડે ઉપસ્થિત રહ્યા હતા. જીઆઈડીસી અમિત ઇન્ડસ્ટ્રી પેટ્રોલ પંપ પર જેમ બધા આપ જાણો છો કે મકર સંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે અને મકર સંક્રાંતિના તહેવારમાં પતંગના દોરાના કારણે દોરાના ઈચ્છાના કારણે લોકોને મોત પણ નીપજે છે અને ગંભીર ઈચ્છાઓથી પણ એ લોકો જૂજી રહ્યા હોય છે. જેના અનુસંધાનમાં આજે જીઆઈડીસી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી R.H. વાળા સાહેબ, મારા ભાઈ સુમિત પાંડે, મિત્ર હર્ષ ઓસા અને બધા મિત્ર મંડળ સાથે મળીને અમારા પેટ્રોલ પંપ પર 1100થી વધુ સેફટી વાયરનું નિઃશુલ્ક લગાવીને આપી રહ્યા છે. અને હું અંકલેશ્વર જીઆઈડીસી અને બીજા ભરૂચ જિલ્લાના તમામ NGOને પણ નમ્ર નિવેદન કરું છું કે આવા સેફટી વાયરને પણ NGO થકી નિઃશુલ્ક લગાવી આપો. ઝઘડિયા તાલુકાના ફુલવાડી ગામ ખાતે સામાજિક યુવા કાર્યકર્તાઓ દ્વારા જયપાલસિંહ મુંડાની 123મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આજે જયપાલસિંહ મુંડાની 123મી જન્મજયંતિ નિમિત્તે ઝઘડિયા તાલુકાના ફુલવાડી ગામ ખાતે સામાજિક યુવા કાર્યકર્તાઓ દ્વારા જયપાલસિંહ મુંડાની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા, સામાજિક આગેવાન ધનરાજ વસાવા સહિત આદિવાસી સમાજના આગેવાનો અને હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ સાથે ફુલવાડી ગામના તેમજ આજુબાજુના ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જયપાલસિંહ મુંડાની તસવીર પર ફૂલહાર અર્પણ કરી સન્માન આપવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં આગેવાનોએ ઝઘડિયા જીઆઈડીસી ખાતે આવેલ ઘણી કંપનીઓમાં સ્થાનિક લોકોને રોજગારી પૂરી પાડવામાં આવતી નથી તેમજ રોજગાર આપે છે તો તેમનું શોષણ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો કર્યા હતા. કાર્યક્રમ પ્રસંગે કાયદો અને વ્યવસ્થા જાળવવા ઝઘડિયા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આજે મોરાન ગોમકે જયપાલસિંહ મુંડાજીની 123મી જન્મ જયંતિની ઉજવણી ઝઘડિયાના ફુલવાડી ગામ ખાતે આયોજિત કરવામાં આવી હતી. અને જે જયપાલસિંહ મુંડાએ સંવિધાન સભામાં આદિવાસી સમાજ માટે જે પ્રાવધાનો કરાવ્યા છે, એમણે અનુસૂચિ 5ની પ્રાવધાનો કરાવ્યા છે. એ જ પ્રકારના જળ જંગલ જમીન પરના આદિવાસીઓના પોતાના અધિકારો આબાદિત રહે એના પ્રાવધાનો કરાવ્યા છે. અને આદિવાસી સમાજને પોતાના સામાજિક વ્યક્તિગત લો આપવામાં આવ્યા છે. ત્યારે એ પર્સનલ લો પણ આબાદિત રહે એ બાબતની અમારી ચર્ચાઓ થઈ છે. અહીં ઘણા અસરગ્રસ્ત લોકો અમારી સમક્ષ આવ્યા છે, જેમની જમીનો આ જીઆઈડીસીઓમાં ગઈ છે, જીએમડીસીઓમાં ગઈ છે અને એમને આજ દિન સુધી આ જીઆઈડીસીઓમાં કાયમી રોજગારી મળતી નથી. સાથે એમને યોગ્ય મૂળભૂત સુવિધાઓ પણ નથી મળી. ત્યારે અમે સરકારને સ્પષ્ટ કહેવા માંગીએ છીએ કે આવનારા દિવસોમાં એ ડમલાઈ કે વાલિયા જીએમડીસી હોય, અમે એક પણ ઇંચ જમીન અહીંયા આપવાના નથી અને જીઆઈડીસીઓમાં પણ આવનારા દિવસોમાં જમીનો આપવાના નથી. આજે અમે અહીં ઉપસ્થિત રહી અને જયપાલસિંહ મુંડાએ જે પોતાના જીવનકાળમાં આદિવાસી સમાજ માટે કર્યું હતું, તે આદિવાસી સમાજને જે ખાસ મૂળ નિવાસી આદિવાસી શબ્દ માટે એમણે હંમેશા પ્રાધાન્ય આપેલું હતું અને એમના હક અધિકાર માટે જે એમણે બંધારણમાં પણ રજૂઆત કરેલી હતી, એ બધા તબક્કે આજે એમને યાદ કર્યા છે. સુરત જિલ્લાના બીઆરસી ભવન માંગરોળ ખાતે ત્રિદિવસીય આચાર્ય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. GCERT ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરત પ્રેરિત બીઆરસી ભવન માંગરોળ ખાતે માંગરોળ તાલુકાની સરકારી આશ્રમ શાળા અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકો વહીવટી કુશળતા કેળવે તે અંતર્ગતની તાલીમનું આયોજન તારીખ 2 જાન્યુઆરી 2026, તારીખ 3 જાન્યુઆરી 2026 અને તારીખ 5 જાન્યુઆરી 2026 એમ કુલ 3 દિવસની તાલીમનું આયોજન કરવામાં આવેલ છે. આ તાલીમમાં 120 જેટલા શિક્ષકો 6 તજજ્ઞો તાલીમ મેળવી રહેલ છે. આ તાલીમ થકી વિવિધ વહીવટી તથા શૈક્ષણિક બાબતોમાં સિદ્ધિ મેળવી શકાય તે અંતર્ગતની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ મુખ્ય શિક્ષક તરીકે લીડરશીપના ગુણો વિકસે અને બાહોશ વહીવટ અંગેની સમજ કેળવે અને શાળાનો ભૌતિક તથા શૈક્ષણિક વિકાસ કરી શકે તે અંતર્ગતની તાલીમ મેળવશે. આ તાલીમ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરતથી માર્કન માવાણી ઇન્ચાર્જ TPO પિયુષભાઈ ગામિતે મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું. એમ બીઆરસી કોઓર્ડિનેટર હીરાભાઈ ભરવાડે અખબારી યાદીમાં જણાવ્યું છે. આજરોજ બીઆરસી ભવન માંગરોળ ખાતે મુખ્ય શિક્ષકોની તાલીમમાં મુલાકાત લેવામાં આવી. આ મુલાકાત દરમિયાન મુખ્ય શિક્ષકોને વહીવટી નૂતન પ્રવાહોથી વાકેફ થવા માટે સૂચના આપવામાં આવી. વિદ્યાર્થીઓની સલામતી બાબતે, શિક્ષણમાં ગુણવત્તા સંબંધી સુધારાઓ કરવા બાબતે સૂચના આપવામાં આવી. આ કાર્યક્રમમાં મારી સાથે બીઆરસી કોઓર્ડિનેટર હીરાભાઈ, સંગઠનના પ્રમુખ શ્રી હિતેન્દ્રભાઈ હાજર રહ્યા અને સૌને
આ તાલીમના મુદ્દાઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી માંગરોળ તાલુકાના શિક્ષણમાં સુધારો કરવા માટે સૌને સૂચના આપવામાં આવી. આમોદ શહેરમાં રાત્રિના ઈશાની નમાઝ બાદ ઇસ્લામ ધર્મના મહાન વ્યક્તિત્વ હઝરત મૌલા અલીની યાદમાં ભાવભર્યું તથા શાંતિપૂર્ણ જુલુસ યોજાયું હતું. જુલુસનો પ્રારંભ વાવડી ફળિયા વિસ્તારમાંથી કરવામાં આવ્યો હતો, જ્યાંથી મોટી સંખ્યામાં અકીદતમંદો જોડાયા હતા. ત્યારબાદ જુલુસ મોહમ્મદ શાહ બાવાની દરગાહ પાસેથી પસાર થઈ ધાર્મિક આદરભાવ સાથે આગળ વધ્યું હતું. જુલુસ દરબારી મસ્જિદ પહોંચ્યું હતું, જ્યાં થોડા સમય માટે વિરામ લઈ દુઆઓ તેમજ નાત મનકબત પડવામાં આવી હતી. સમગ્ર માર્ગ દરમિયાન અકીદતમંદોમાં ભારે ધાર્મિક ઉત્સાહ સાથે શાંતિપૂર્ણ અને સુમેળભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. આ જુલુસ અંતે બાદશાહ બાપુના બગીચામાં પહોંચીને પૂર્ણ થયું હતું. અહીં શેરે અલીબાવા, નાસિર મંસૂરી તથા ઉપસ્થિતિમાં જુલુસ સમાપન કરવામાં આવ્યું હતું. તેમના માર્ગદર્શન હેઠળ સામૂહિક દુઆ કરવામાં આવી હતી તેમજ હઝરત મૌલા અલીના જીવન, સંઘર્ષ અને બલિદાન પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ ધાર્મિક આયોજનમાં આમોદ શહેર ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો ઉમટી પડ્યા હતા. સમગ્ર કાર્યક્રમ શાંતિ, એકતા અને ભાઈચારાનો સંદેશ આપતો રહ્યો અને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि ताला वबरकातुह. 13 रजबुल मुरज्जब એટલે કે મૌલુદ કાબા હઝરત મૌલા અલી મુશ્કિલ કુશા અલી કરમલા વજૂદ એમની વિલાદત બાસબાતનો દિવસ આપનો જન્મ કાબતુલ્લાહની અંદર થયેલો. આજના અમારા આમોદના તમામ અકીદતમંદોએ એકત્રિત થઈ વિવિધ મોહલ્લાઓમાંથી એમના નામનું જુલુસ પસાર કર્યું અને હઝરત જબન શફી રોશન જમીનની બારગાહમાં એટલે કે બગીચા બાદશાહ બાપુના બગીચામાં આવીને સંપન્ન કર્યું. જુલુસમાં ઘણી બધી તાદાદમાં લોકો એકત્રિત થયા. લોકોના સાથ સહકાર અને સપોર્ટથી ખૂબ સારું જુલુસ સંપન્ન કર્યું. સાદત કિરામ અને ઉલમાએ ગામના એમનાથી નાદે અલી મુશ્કિલ કુશાના મનકબતો નાતો પડતા જુલુસ સર્વ આમોદમાંથી ગુજારી. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલ દરગાહ હઝરત ગંજ સહિત પીર રહમતુલ્લાહ અલૈહી દરગાહ શરીફ પર અકીદતમંદોની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી. સલાતો સલામના પઠન સાથે સંદલ શરીફ જુલુસ સ્વરૂપે નીકળ્યું હતું. તલાવપુરાથી પ્રસ્થાન થયેલું જુલુસ હઝરત ગંજ સહિત પીર રહમતુલ્લાહ અલૈહી દરગાહ શરીફ પર પહોંચ્યું હતું. દરગાહ શરીફ ખાતે સંદલ શરીફની વિધિ સૈયદ મૌલાના અહમદ જલાલ ઉર્ફે ગંજ શહીદ બાવા સૈયદ સબ્ર શહીદ ઉર્ફે છોટે સરકાર સાહેબ તેમજ સ્થાનિક આલિમોની ઉપસ્થિતિમાં સંપન્ન કરાઈ હતી. સંદલ શરીફ પ્રસંગે દરગાહ શરીફને ઝાકમઝોળ રોશનીથી શણગારવામાં આવી હતી. ત્યારબાદ સલાતો સલામના પઠન તેમજ ફાતિહા ખ્વાની સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો. અંતમાં સમગ્ર વિશ્વમાં શાંતિ અને ભાઈચારો કાયમ રહે તે માટે વિશેષ દુઆઓ ગુજારવામાં આવી હતી. જંબુસર ગંજ સહિત દરગાહ ખાતે યોજાયેલ મેળામાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનો ઉમટી પડી એકતા અને ભાઈચારાના દર્શન કરાવ્યા હતા. જંબુસર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તવરા મંગલમઠ કબીર આશ્રમ ખાતે પોષ સુદ પૂનમની ઉજવણી કરવામાં આવી હતી. મંગલમઠ કબીર આશ્રમ ખાતે દર મહિનાની પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે 2026ની પ્રથમ પોષ સુદ પૂર્ણિમાની આ અવસરે ભવ્ય ઉજવણી કરાઈ હતી. ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે માં નર્મદા નદીના કિનારે આવેલ મંગલમઠ કબીર આશ્રમ ખાતે આજે પોષ સુદ પૂનમની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તવરા મંગલમઠ કબીર આશ્રમના મહંત ચેતનદાસ સાહેબે પૂનમની ઉજવણી શા માટે કરવામાં આવતી હોય છે તે વિશે વિશેષ જાણકારી અને માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે આજે પોષ સુદ પૂનમમાં ખૂબ જ મોટી સંખ્યામાં તવરા મંગલમઠ કબીર આશ્રમના અનુયાયીઓ ઉપસ્થિત રહી ભજન સત્સંગ કરી મહાપ્રસાદીનો લાભ લીધો હતો. પૂનમ મનમાં કહો ઉજાય પ્યાસો કાલ લગા જાય સાહેબ જો કશું ભેટ કહી પ્રભુ આગળ શું કહીએ હુસન પટી નાગ રાખ્યા. આ પૂનમનો મહિમા શું છે તે અમને બતાવો સાહેબ કહે છે. કહે કબીર ધર્મની સુખ લેવું પૂનમ વટ નિત્ય તો હી જ પૂનમનો હું તમને મહિમા ચોક્કસ બતાવું પણ સાંભળો ધ્યાનથી કે પૂનમ શું છે. કબીર સાહેબ શું કહે છે કોટી અશ્વમેધ કરો ને તમે કોટી અશ્વમેધ કરે જો કોઈ કોટી તીર્થ કરે આવે કોઈ. કબીર સાહેબ કહે છે ધર્મદાસ સાહેબના પૂનમનો મહિમા બતાવે છે. પૂનમ શું છે. ભરૂચના હાસોડ તાલુકાના ઇલાવ ગામે તારીખ 5 થી 13 જાન્યુઆરી દરમિયાન સંગીતમય શ્રી રામચરિત માનસ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કથાકાર શ્રી ધનેન્દ્ર વ્યાસ અમૃતમય વાણીમાં કથાનું રસપાન કરાવશે.
સનાતન સંસ્કૃતિની ધરોહરને ઉજાગર કરવાના હેતુસર ભરૂચના હસોટ તાલુકાના ઇલાવ ગામે તારીખ 5 જાન્યુઆરીથી 13મી જાન્યુઆરી સુધી સંગીતમય શ્રી રામચરિત્ર માનસ કથા રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ચિત્રકૂટ, હરિદ્વાર, વૃંદાવન અને દ્વારકા સહિતના સ્થળે કથા કરી ચૂકનાર કથાકાર શ્રી ધનેન્દ્ર વ્યાસ કથાનું અમૃતમય વાણીમાં રસપાન કરાવશે. શ્રી ધર્મેન્દ્ર વ્યાસની આ 46મી કથા છે. સમસ્ત ઇલાવ ગામ દ્વારા રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરરોજ રાત્રે 8 થી 11 સુધી કથા યોજાશે. આ પ્રસંગે રાજ્ય કક્ષાના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, રામકુંડના મહંત ગંગાદાસ બાપુ, પૂન ગામ લાખા હનુમાન મંદિરના મહંત મંગળદાસ બાપુ, દત્તાશ્રય આશ્રમના આચાર્ય ભાવિન પંડ્યા, મનન પંડ્યા, યુવા કથાકાર શાસ્ત્રી ધવલ, સ્નેહલ મહેતા, હાસોટ તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતા સોલંકી, તાલુકા ભાજપના પ્રમુખ અનંત પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે. આ ભક્તિના પાવન પ્રવાહમાં ડૂબકી લગાવવા તમામ ધર્મપ્રેમી જનતાને સમસ્ત ગામ વતી હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સો ભાઈ ભક્તોને જય શ્રી રામ. અમારા ગામના ભૂદેવ શ્રી ધનેન્દ્રજી વ્યાસજી 46મી રામકથા કરવા જઈ રહ્યા છે. તારીખ 5 થી 13 સુધીની એમની કથા ચાલશે. મારી એવી શુભકામના છે કે એઓ 50મી કથા પણ પૂર્ણ કરે. અને આ તબક્કે અમારા ગામમાં જે કથા થઈ રહી છે એમનો અમને ગામજનોને ગૌરવ છે. આ કથા સાંભળવા આપ સૌ ભાઈ ભક્તોને અમે આમંત્રણ પાઠવીએ છીએ અને તારીખ 5 થી 13 આપ કથાનું શ્રવણ કરવા આવો એવી દિલથી આમંત્રણ આપું છું. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. નર્મદા જિલ્લાના સાગબારા ખાતે એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલના લોકાર્પણ કાર્યક્રમમાં દેડિયાપાડાના ધારાસભ્યને આમંત્રણ નહીં આપતા નર્મદા જિલ્લા કલેક્ટર સામે રોષ વ્યક્ત કરતા દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા. અંકલેશ્વરના પાનોલી પોલીસે નેશનલ હાઈવે પર સન્માન હોટલના કમ્પાઉન્ડમાંથી 4 ટ્રકમાં ખીચોખીચ ભરેલ 80 ભેંસોની મુક્ત કરાવી. પાનોલી પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી ₹40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે 6 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા. ભરૂચના ચિત્રકૂટ સોસાયટી તુલસીધામ વિસ્તારમાં પાર્સલ આપવાના બહાને વૃદ્ધ મહિલાને ઘરની બહાર બોલાવી ગળામાંથી ચેન છૂટવાની કોશિશ કરનાર સાતીર ચેન સ્નેચરને ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકમાં ઝડપી લીધો. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.